5 નદીઓનો દેશ પ્રદેશ પંજાબ. અને એ સાધુ સ્નાન કરવા ગયા ને એકલા આશ્રમમાં રહે. એમાં એણે જોયું કે એક આમ અલમસ્ત છોકરો જે બહુ પૂછ્યા કરે છે, એટલે આમ એકલો બેઠો છે નદીના કિનારે. રૂપાળો હતો, તંદુરસ્ત હતો, તબિયત સારી છોકરાની. હા, ઉંમર પ્રમાણે ઊંચાઈ પણ સારી, રંગ પણ આમ આમ મધ્યમ. દાંત કાઢે તો રૂડો લાગે, પણ સૂનમૂન બેઠો હતો. એમાં મહાત્મા નાઈ નીકળ્યા એટલે કીધું કે બચ્ચા, હા, કિસકા પુત્ર હો? પંજાબી તો આમ જો ને, પુત્ર, પુત્ર ન કે પુત્ર. किसका पुत्र हो? फलाना. कहाँ है तारा माता पिता? क्या बाप जी? छोकरानी आंखમાં આંસુ આવી ગયા. નથી, ગુજરી ગયા. ઓહ, સાધુને પીડા થઈ કે મારે આવો પ્રશ્ન નહોતો પૂછવો જોઈતો. આનું પાકેલું ગુમડા ઉપર મેં આંગળી મૂકી દીધી. મારે આવું ન કરાય, આને પેલું ન કરાય. આ સાધુના નવા નવા રૂપો હોય, આને પીર કહેવાય. સુંદર છોકરો, મારે મા બાપ નથી. ઓ, તો ક્યાં રહે? કોઈ ઠેકાણું નથી. મેરા નામ રાજુ, ઘરાના અનામ, બહતી है गंगा. काम नहीं कुछ गीत सुनाना, गीत सुना के जहां को रिझाना. कोई ना मिले तो अकेले में गाना. એવો છોકરો હતો. કોઈ નથી. રોટલો કોઈ આપે ખાઈ લઉં, જ્યાં ત્યાં પડ્યો રહું. સાધુની કરુણા જાગી છે અને સાધુએ એમ કીધું. આમાં બહુ બુદ્ધિથી અમુક જે છેલ્લા પોઈન્ટો છે એ બુદ્ધિમાં નહીં સમજ, પણ ચેતનાથી સમજજો. મેં જે એક પંજાબી સાધુ પાસેથી આ કથા સાંભળી, એમ કહે છે કે આ બનેલી ઘટના છે, અને બની હોય ન બની હોય એની સાથે મને બહુ લેવા દેવા ન હોય. તથ્યને બહુ પકડવું નહીં, સત્યને પકડવું. ઇતિહાસ હંમેશા તથ્યની વાત કરે, અધ્યાત્મ હંમેશા સત્યની વાત કરે. અને તથ્ય કરતાં સત્ય ઘણું ઊંચું હોય. સત્ય તો ઊંચામાં ઊંચું હોય, સવાલ જ નથી. તથ્ય તો તમે ખોટાય પુરાવા રજૂ કરી શકો, ઓકે, સત્ય એની તોલે કોઈ ના આવે. સાધુએ કીધું, બેટા માફ કરજે, તારા મા બાપ વિશે પૂછ્યું, તું મા બાપ નથી એટલે તને પીડા, મને માફ કરજે બેટા. પણ તું એક કામ કર, તું તારે ઘર નથી, તારે કંઈ નહીં, તો મારા આશ્રમમાં રહી જા ને. હું આમ એકલો છું ને, મને તારું જેવું ફાવે, તું દોસ્ત. તો મને વાંધો નથી બાપજી, હું આવું તમારા આશ્રમમાં, પણ એક શરત. શું? કે મારું શરીર તમે જોઈ લો. હું આમ જરાક મા બાપ નથી, ભીખ માંગીને આમ જ્યાં રોટલો મળે, પણ મારી તબિયત બહુ સારી છે, મારું વજન ઘણું છે. એટલે શું કહેવા માગે છે તું? કે તારું નામ શું? કે મારું નામ અઢિયો. અઢિયો? આવું નામ તો પંજાબીમાં હોય નહીં, કે આમાં એ નામ ને યારે કાંઈ ભાષા નહીં, એ કોઈ પ્રદેશને લે. અઢિયો એટલે કે બાપજી આ ઉંમરે હું જમવા બેસું છું ત્યારે 2.5 શેર આટાની બાટી એકલો ખાઉં છું, એની સાથે શાક, ભાજી, ચાવલ, દાળ, મીઠાઈ, એ બધું વધારામાં. એટલે લોકોએ મારું નામ અઢિયો પાડી દીધું છે. એટલે આખી દુનિયામાં બધા મને અઢિયો કહે છે. તો મારું નામ અઢિયો. હું ખાઉં છું બહુ. અરે કોઠાર ભર્યા છે છોકરા, તારે જેટલું ખાવું એ ખા. અને આ અઢિયો નામે મને ગમ્યું. અઢિયા તું હાલ બાપ. અઢિયા અંતમાં બહુ મોટી ક્રાંતિ કરી ગયો. મહાત્મા લઈ ગયા છે. તમે કહેશો એ કામ કરીશ, પણ ખાતી વખતે બાપજી ખવડાવવામાં કંઈ પલી નાખતા. 2.5 શેર આટાની બાટી તો જોશે જ મારે. પછી ખોરાક વધે તો ના નહીં.
એ જે વધે એ તમારે પૂરવાનું બધું. એટલે ભાઈ તું ખા ને જેટલું ખાવું એટલું તું હાલ. સાધુને મજા આવી અઢિયા સાથે. અઢિયાને બાપજીને ત્યાં પણ સાધુએ આશ્રમમાં જઈને બીજે દિવસે કીધું કે બેટા તારે જેટલું ખાવું એટલું ખાજે, પણ અમારા આશ્રમમાં એવો નિયમ છે કે એકાદશીને દિવસે ઉપવાસ કરવાનો. એટલે ઉપવાસમાં શું કરવાનું હોય કે તે દિવસે ખવાય નહીં, ફળ કે દૂધ કે એ પણ થોડું. તે મહિનામાં કેટલી વખત આવે અઢિયો પૂછે છે. 2 વખત આવે, અજવાળી એકાદશી, અંધારી એકાદશી. એટલે 2 દિવસ સાવ ભૂખ્યું રહેવાનું. તો ક્યાં નમો નારાયણ. અઢિયો કે હું જાઉં છું. એટલે પણ શું કામ કે નહીં બાપજી આપણે એકાદશીના ઉપવાસ કરવા પડે એની મને નહીં ફાવે. પણ 1 દિવસ 15 દિવસે 1 દિવસ તું ફળાહાર વધારે કરજે, દૂધ જેટલું પીવું એટલું પીજે, તારે જેટલું કે નહીં એ અમારે બાટી તો જોશે જ. મહાત્મા કહે પણ આશ્રમનો નિયમ છે કે જે નિયમ હોય કાં તો નિયમ સુધારો કાં તો મને જવા દો. હવે સાધુને એની સાથે મમતા થઈ ગઈ કે છોકરો કેટલો ડાયો છે. એને કીધું બેટા ભલે એક કામ, એકાદશીએ તું જમજે પણ આશ્રમમાં રસોઈ ન બનાવાય. તો મને હું મને હું એકલો આ ગરીબીએ મને ઘણી કળા શીખવી દીધી છે. મને રસોઈ કરતાં આવડે જ મારા પૂરતી. તો આ આટો અને સબ્જીને લઈને તું પછી આપણા આશ્રમની બહાર દૂર 1/2 કિલોમીટર દૂર જંગલ જેવું છે ત્યાં જઈને બનાવીને ખાજે. આમ તો તું એકાદશી કરે તો મને ગમે, પણ હવે તું માનતો નથી ભલે, પણ આશ્રમમાં નહીં બનાવતો. કંઈ વાંધો નહીં બાપજી, એકાદશી એ તમારે બધું મને આપવાનું, હું ત્યાં જઈને મારી રીતે ખાઈ લઉં. વાગતે ગાજતે એકાદશી આવી. દશમની સાંજે અઢિયાને કીધું કાલે એકાદશી છે. હા બાપજી, તો મારે મને બધું સીધો આપજો, હું બહાર ખાઈશ, તમે અહીંયા એકાદશી કરજો, હું ત્યાં કરીશ, મારા હાથે રસોઈ કરીશ. પણ બેટા હજી કહું છું બેટા, આ નિયમ આશ્રમનો બાપજી, તો પછી હું જાઉં. સીધો એ જ વાત કરે, તો હું જાઉં. ભલે. એકાદશીનો સૂર્યોદય થયો છે. 2.5 શેર આટો, એના પ્રમાણે શાકભાજી, દૂધ, સીધો, સામગ્રી, મસાલા, બર્તન આ બધું લીધું અને અઢિયો નીકળ્યો. વળી મહાત્માએ કીધું એ અઢિયા, હા આપણા આશ્રમમાં નિયમ છે કે ઠાકોરજીને ભોગ લગાવ્યા પછી જ ભોજન કરાય છે. તું એકાદશી આ બધું કરવાનો છું એટલે હું ના નથી પાડતો બાપ, પણ ઠાકોરજીને ભોગ લગાડીને જમજે. એટલે અઢિયાએ કીધું કે ઠાકોરજી એટલે કોણ? એટલે ઠાકોરજી એટલે ભગવાન ઈશ્વર. એટલે આપણે એને ભોગ લગાવીએ તો એ રૂબરૂ આવે? એલા રૂબરૂ ન આવે, ખાલી આપણે ભાવના કરવાની, તો મને વાંધો નથી. બાકી રૂબરૂ આવવાનો હોય તો આટો વધારે આપો. તું મૂરખ, હવે તું કેમ સમજાવવું તને? ભગવાન ન આવે એ તો ખાલી ધરવાનું, રસોઈ થઈ જાય પછી એક કપડું ઉપર ઢાંકી તુલસીનું પત્ર નાખી અને આંખો બંધ કરવાની કે પ્રભુ પહેલાં આપ લો પછી પ્રસાદ અમે. આટલો નિયમ મહેરબાની કરીને અઢિયા પાડ. તો કે એમાં તો વાંધો નથી, મને કહીશ. સાહેબ આ બધો સીધો સામગ્રી લઈ પંજાબી બાળક નદીના કટે તટ ઉપર થોડુંક ઉપવન જેવું હતું, જંગલ જેવું, ત્યાં ગયો છે. એક ઝાડની નીચે 3 પાણા મૂકી મંગાળો કર્યો છે. અને જે બર્તન એના પૂરતી શાક ને દૂધ ને જેટલું કરવું પડે એટલું બધું લાવ્યો હતો. 1 કલાકમાં એણે સબ્જી, બાટી, દૂધ ગરમ કર્યું, ખાંડ નાખી, એ બધું જે એને કરવું હતું એ બધું તૈયાર થયું. ગુરુને એમ થયા કરે કે આ છોકરો ઠીક છે, પણ હવે એકાદશી કરી હોત તો કેવું સારું. પણ ગુરુને થયું કંઈ નહીં. એ સાહેબ 12:30 અઢિયાએ રસોઈ તૈયાર કરી અને ગુરુના વચન યાદ આવ્યા કે થાળ ધરજે, ભગવાનને ધરજે અને 1 મિનિટ પ્રભુને પુકારજે. આણે
બધી રસોઈના થાળ ઉપર કપડું ઢાંક્યું અને પછી નિર્દોષ ભાવે આંખો બંધ કરી અને 1 મિનિટ માટે અઢિયો બોલ્યો કે હે ગુરુજીના ઠાકોર, તમે જમવા પધારો. મારો ઠાકર નહીં, ગુરુજીનો. મારે ને તમારે કાંઈ લેવા દેવા નથી, આપણે કાંઈ ઓળખાણ છે નહીં, પણ ગુરુ કહેતા હતા કે ઠાકોર એટલે તમે જમવા પધારો. 1 મિનિટ માટે શુદ્ધ અંતઃકરણથી, આને તો ખાલી એમ જ બોલવાનું હતું, પણ નિખાલસતાથી બોલાઈ ગયું, ગુરુજીના ઠાકોર જમવા પધારો. અને અયોધ્યાથી રામભદ્ર ઊભા થયા. ભય પ્રગટ કૃપાલા. સીતાજીએ કહ્યું, મહારાજ જમવાનું તૈયાર છે ને તમે ક્યાં જાઓ? કે આજે હું અહીંયા નહીં જમું. કેમ? કે એક અઢિયો મને બોલાવે છે. પણ મહારાજ કે હા, તમે જાનકી. એ ભગવાન ઉપડે 1 જ મિનિટમાં. પણ ગરુડ ગામી છે આ તો. અને ગરુડ શું? આ તો બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના, અને કર બીનું કરમ કરે વિધિ નાના. અહીંયા આંખો બંધ કરી હજી 1.5 મિનિટ થાય અને અઢિયાએ આંખ ખોલી, ત્યાં ભગવાને આવી કપડું હટાવી સીધું જમવાનું શરૂ કરી દીધું. અઢિયાએ આંખ ખોલીને કીધું કે એ ભાઈ, એ આપ કોણ છો? ગુરુજીનો ઠાકોર છું. ગુરુજીના ઠાકોર? ગુરુ તો કહેતા હતા કે આવે નહીં, અને તમે આવ્યા. ગુરુએ મને છેતર્યો અને તમે છેતર્યો. કાંઈક મર્યાદા જેવું તો રાખો ઠાકોર. સીધા કોકની બનાવેલી રસોઈ ઉપર સીધા ઉતરી પડો. ભગવાનને તેવું કાંઈ બોલવા જેવું નથી, જમી લેવા જેવું છે. એ ભગવાન બધું જ જમી ગયા સાહેબ. બપોરે 3 વાગે થાળી વાટકા એ બધું લઈને ખીજમાં રીંહમાં આવ્યો ઘરે. ગુરુએ કીધું તું એકાદશી ન કરી, મને ગમ્યું નથી છોકરા. જમ્યો? શું જમે? ખાક. આ તમારા ઠાકરને કાંઈ આબરૂ કે મર્યાદા કે વિવેક એની કાંઈ ખબર પડે કે પડતી જ નથી. એલા ઠાકોરજીને શું અપવાદ કરે? તો પછી શું કરું? તમારા કહેવા પ્રમાણે આંખો બંધ કરીને કીધું ગુરુજીના ઠાકોર પધારો, તો હાવ જેને કાંઈ નહીં આવીને સીધા ખાવા જ માંડ્યા ને. હજી તો વાત કરું તે તો બધું ઉપાડી ગયો. ભૂખણશી. એલા પણ તું આ શું? હવે ગુરુને બધું ખોટું લાગે કે આ છોકરો રમૂજ કરે, અને પેલો બીજો આંસુડા ખીજના આંસુ. યાર છોડને છોકરા, એક તો તે એકાદશી તોડીને પાછો આવે. હવે ઓલો બિચારો સચ્ચ કહે, ગુરુને આ કાંઈ મગજમાં ઉતરે નહીં. 100 વર્ષથી ગુરુ થાળ ધરતો હતો મંદિરમાં, પણ ક્યારેય ઠાકોર આવ્યો નહોતો, અને પહેલે ધડાકે આવ્યો અઢિયાપા. અંતર જેના ઉજળા એની જાતિયું ન જોવાય. અવધેશ હેઠા ખાય ઓલા ભીલડીના બોર ભૂધરા. માંડ 15 દિવસ ગયા છે અને વાંચતે ગાતે પાછી એકાદશી આવી છે. દશમની સાંજ. ગુરુએ કીધું અઢિયા કાલે એકાદશી છે? કે હા, મેં કેલેન્ડરના પાના પહેલા જોઈ લીધા કે આવી. કાલે હું 2.5 શેર આટો નહીં લઉં, 5 શેર લઈશ, કારણ કે ઓઈલો આવે છે. 5 શેરની 2.5 શેરની એની 2.5 શેરની મારી. એ પ્રમાણે ઓલો કે ગુરુ કે તારે જેટલું લઈ જવું લઈ જા ને. કાં તો કોઈક મિત્રો થયા છે ને, અને કાં તો ખોરાક હોય તો ઠાકોરનું નામ શું કામ લેશે? એક તો તું એકાદશી નથી કરતો ને પાછી આવી 5 શેર લઈ જા. હા, હું તમને 5 શેર આટો, એના પ્રમાણે સબ્જી, એના પ્રમાણે દૂધ, એના પ્રમાણે લચ્છી બધું લઈ ગયો.
વળી પાણા મૂકી મંગાળો કર્યો, એકાદ કલાકમાં રસોઈ કરીને પાછો નિયમ ગુરુનું વચન પાળે, કપડું ઢાંગીને કે હે ગુરુદેવના ઠાકોર પધારો પધારો. અને જેવા રામજી ઊભા થયા, સીતાજીએ કીધું એકલા એકલા ક્યાં જાઓ છો? તો મારો એક અઢિયો છે એ જમાડ, તો પછી અમને શું કામ નથી લઈ જતા? મને લઈ જાઓ ને. પણ જાનકી ત્યાં 2 જણાની વ્યવસ્થા નથી, તો કે એ જે હશે અડધું અડધું ખાઈ લેવું આપણે. અને સીતાજી હારવાર આવ્યા છે. સીતાજીને કીધું કે એ ગમે તે બોલે, કાંઈ બોલવાનું નહીં, ઝપટ જ બોલાવાની. ભલે એ 5 મિનિટ ગુરુદેવના ઠાકોર પધારો પધારો, અને જ્યાં વસ્ત્ર હટાવી ત્યાં તો સીતા અને રામ. જમો થાળ જીવન જામ, એ બેસો મેલ્યા બાજો સીતા અને રામ બંને જમે છે. 5 મિનિટ પછી જ્યાં અઢિયાએ આંખ ખોલીને બેને જોયા, ઠાકોર આ બેન કોણ છે? જાનકી કહે મને બેન કે? જાનકી ચૂપ, જમવા રહો. એ ગમે તે બોલે. ઠાકોર આ છે કોણ? કે મારા પત્ની. તે તમે પરણેલા છો? પહેલા બોલતા હો તો અક્કલ નાક છે કે નહીં? લે કાંઈ પહેલા બોલતા હો તો. પણ અઢિયા તે કીધું ને મારા ધર્મપત્ની છે, એને ઈચ્છા થઈ પછી હું ખાવ 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 ઝપટ બોલાવો. રામજી સીતાજીને કીધું બોલવાનું નહીં કાંઈ. જમી લીધા, બધું મૂકી અંતર ધ્યાન. એ બધું લઈને પાછું આજ તો કેવી ખીચ ચડીએ છે. એ કોથળાનો ઘા કર્યો આશ્રમમાં, એકાદશીની એસી તેસી. ગુરુએ કીધું વળી આ શું થયું કે મને વધારે તમે વતાવતા નહીં, અને આનું પરિણામ સારું નહીં આવે ગુરુજી. પણ થયું શું કે તમારે મને એટલું તો કહેવું જોઈએ, ઠાકોર તો આવ્યો પણ એ પરણેલો છે, એ તમારે કહેવું જોઈએ ને. પરણેલો એટલે કે 2 જણા નિર્લજ્જ અને સાના મને દાંત કાઢતા. હું આટલો ખીજાઉં, એને કાંઈ લેવા દેવાની. 2 ખાઈને વયા ગયા. આ બેન છે એના ઘરમાં રસોઈ નહીં કરતા હોય તે બીજાનું આમ ખાઈ ગયા. હવે ગુરુને એમ થાય કે આ શું આ બકવાસ કરે, આને શું થાય? પણ થયું કે આ છોકરો ખબર નહીં મિત્રો હશે ને રમત કરતો હશે. ખીજમાં બધું મૂક્યું. વાજતે ગાજતે 3જી એકાદશી આવી. દશમની હાંજ. ગુરુએ કીધું અઢિયા કાલે એકાદશી ખા. મને ખબર છે, મેં કાલે જ પાનું જોઈ લીધું હતું. સવાર પડે છે. કીધું 750 2.5 શેર નહીં, 750 શેર આટો આપો. કારણ કે 2 જણા એક હું. તારે જેટલું લઈ જાઉં એટલું રાશન લઈ જા ને, અહીંયા ક્યાં તાણ છે. પણ તું ખોટું નાટક નથી કરતો ગુરુજી. હા, મને રમત આવડતી જ નથી, આ તમે રમત કરો. 2/11 મારી નાખ્યો મને. તારે જેટલું જોતું લઈ જા ને. તો આ 7.5 શેર આટો, શાકજી સબ્જી લઈને ગયો. કલાકમાં કરી ભોજ રસોઈ તૈયાર. વળી વસ્ત્ર ઢાંક્યું. કીધું કે તમારો એલો મોટો ગમચો છે એ આપજો, કારણ કે હવે એક થાળી પૂરતી નથી, વધારે કરવું ઢંકાતું નથી પૂરું. એ ગુરુનો ગમચો બીજો લેતો ગયો. બધું ઢાંક્યું. વળી કીધું એ ગુરુજીના ઠાકોર પધારો. 5 મિનિટ થઈ ત્યાં તો રામ લક્ષ્મણ જાનકી આવ્યા. લક્ષ્મણજીએ કીધું પણ તમે એકલા 2 ક્યાં જાઓ છો?
વનમાં હું જાગીને આટલી સેવા કરી અને હરિહરનો હાથ પીડ્યો ત્યાં 2 જણા એકલા, મને કાંઈ નહીં. લક્ષ્મણ તારો સ્વભાવ ગરમ છે, રામજીએ કીધું. અને ઓલો છોકરો ગમે તે બોલશે, વ્યવસ્થા છે. 750 રાટો એટલે રાશનમાં કાંઈ વાંધો નથી, 3 ડીશ ફૂલ છે, પણ કાંઈ બોલવાનું નહીં. તો કે નહીં બોલું. એ લક્ષ્મણે આવ્યા ને 3 જ્યાં 1.5 મિનિટ થાય, 1.5 મિનિટ યાદ રાખજો. એ 1.5 મિનિટ થઈને જ્યાં જોયું ત્યાં તો લક્ષ્મણજી જમે. એ ભાઈ, આ બીજો ભાઈ કોણ છે? એ મારો નાનો ભાઈ છે. તમે મને કહેશો કે તમારા ઘરમાં સંખ્યા કેટલી છે, એટલે મને રાશનની ખબર પડે. તમારા કાર્ડમાં કેટલા છે લખેલા એ મને બતાવશો તમે, રાશન કાર્ડ. લક્ષ્મણજી કીધું, મહારાજ આટલો આવો ગુસ્સો કરે ને આવા બાણ મારે. લક્ષ્મણ બોલવાનું નહીં. 3 જણા જમી લીધા છે, બહુ ગુસ્સો ચડતો જાય છે. ઘરે આવ્યો, ગુરુને પાછી એ જ વાત, ગુરુને મશ્કરી લાગે અથવા તો ખબર નહીં, ગુરુ સમજી શકતો નથી. વળી એકાદશી ગઈ ને જ્યાં 4થી એકાદશી આવી, નાણે 10 શેર આટો લીધો છે. એ પ્રમાણે શાકભાજી લીધા છે, જઈને રસોઈ કરી છે. આ વખતે ગુરુજીનું ધોયેલું ધોતિયું જ લેતો આવ્યું, કારણ કે બધું ઢાંકવાનું હતું ને. ધોયેલું લાવ્યો, પણ ધોઈને આખું ઢાંકી દીધું. હે ગુરુજીના ઠાકોર પધારો. રામ લક્ષ્મણ જાનકી તૈયાર. હનુમાનજીએ કીધું, હું તૂટી ગયો તમારી સેવા કરી કરી, ડુંગરા મેં ઉપાડ્યા, અને આ હરિહરનો હાથ પડે, ભંડારા તમે એકલા ખાઓ અને મને હાવ જનોય રાખું છું. નડશે તમને આ બધું, એકલા ખાઓ. હનુમાન રામ ઉપર કીધાણું, આ બધું તમને નડશે, આ નહીં જરે લે. હનુમાનજીને કીધું, તું ખીજામાં, તું ચાલ, ચૂપચાપ જમી લેવાનું. અને આજ તો આખું વન બોલે છે સાહેબ, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. એ ધૂન સંભળાણી અઢિયાને. 1.5 મિનિટ થઈ ગઈ અને જ્યાં ખોલી અને મારો વીર પધારો બજરંગી, હનુમાનજી ખાય. હનુમાનજી અઢિયાર બોલે, ઠાકોર, હા આ ભાઈ કોણ છે? એ મારો સેવક હનુમાન છે. આજે કાંઈ બોલ્યો જ નહીં, જમી લો. મફત ત્યાવ. ખાઈ લો. ચારે જણા ગયા છે. વળી પાછો આશ્રમમાં આવ્યું. ગુસ્સો વધતો જાય છે, એક પછી એક એકાદશી આવતી જાય છે. પાંચમી વાર આવ્યું ત્યારે એણે કીધું, 12.5 શેર આટો આપો. કારણ કે એ પતિ પત્ની આવે છે, એનો નાનો ભાઈ આવે છે ને એનો એક સેવક. એ તો જરા કંઈક વિચિત્ર લાગ્યું મને. વિરાસનમાં ખાતો હતો, ઉભડક બેહીને ખાતો હતો, કંઈક હાવ જુદું લાગ્યું. ગુરુને એમ થાય કે આ નાટક કરે. પણ આજ અઢિયાના મનમાં એમ થયું કે આજ ગમે તે થાય પણ આજ ન મૂકું. આજે એણે રસોઈ જ ન બનાવી. આટો ને ઘી ને તેલ ને ભીંડો, તોડ્યા વગરનો ભીંડો રાખ્યો. તોડ્યો ને દીટડાય ન તોડ્યા, એમ રીંગણા એમને રાખ્યા, બટેટાઓ બાફ્યા વગર બધું એમને રાખી દીધું. અને
એ જે ગયા 11નું ધોત્યું હતું એણે પાછું નહોતું આપ્યું ગુરુને, એમને હંકેલીને પોતાનું ઓશીકે મૂકી દીધું હતું. એ પાછું લાવીને આખું ધોત્યું ઢાંકી દીધું. ગુરુદેવના ઠાકોર પધારો પધારો. અને ત્યાં તો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી ચારે આવ્યા. 5 મિનિટ પૂરી થઈ અને જ્યાં આમથી આમ ફાળ્યું ઊંચું કર્યું, કાચો સીધો એમનો, ઓલો આમ ઝાડવા નીચે અઢિયો બેઠો છે, પગ ઉપર પગ ચડાવે. અઢિયા, હા આજે તે કાંઈ કર્યું જ નથી કે હવે આમ જ થશે. તમારા ભાઈ નાના છે ને એને કહો કે મંગાળો બરાબર કરે, લાકડા લઈ આવે. અને આ પવનપુત્ર છે એને કહો ફૂંક મારીને અગ્નિ પ્રગટાવે. અને તમારા ઘરવાળા ધર્મપત્ની છે એને કહો રસોઈ કરે, તમે એને મદદ કરો. અને થાળ તૈયાર થાય ત્યારે મારા 2.5 શેર પૂરતી જુદું કરી અને પછી તમે ખાજો. હું અહીંયા બેઠો છું. ઈમાનદાર બનજો. સીતાજી કીધું મહારાજ જવા દો તો કે નહીં દેવી, એની તૈયાર કરેલી 4 વખતથી કાંઈ આજ તો આપણે કરવું જ પડશે. લક્ષ્મણજી કીધું મહારાજ જવા દો, કે હવે ન હાલે. એટલે લઈ આવ્યો લાકડા. લક્ષ્મણ લાકડા લઈ આવ્યો. હનુમાનજીએ ફૂંકણી લીધી, ચૂલા બનાવ્યા. જાનકીજીએ ભાખરીનો લોટ બાંધ્યો, ભગવાને ભીંડો તોડ્યો. બધાએ રસોઈ તૈયાર થઈ છે. અઢિયાને કીધું કે હવે આવ, તો કે મારી પહેલા 2.5 શેરની થાળી જુદી કરી દો અને પછી આપણે, નહીતર આપણે નહીં મેળ ખાય. અરે યાર, પછી તારે જેટલું ખાવું એટલું ખાજે ને, પણ રસોઈ બની છે તેના ભાગલા ન પડાય. પહેલાં આપણે ધરી દઈએ ઠાકોરજીને. પણ ઠાકોરને હવે ધરવાનું ક્યાં રહ્યું? તમે તો રોજ હાવ આવીને ઊભા રહ્યો છો. હવે કોણ છે? તો કે તારા ગુરુનો જેમ ઠાકર હું છું એમ મારોય કોક ઠાકોર છે. લે, એ આવવાનો છે? અરે કોઈ આવે નહીં યાર, પણ અમારે તે નિયમ તો હોય ને યાર. તો જલ્દી કરો, મારું 2.5 શેરનું જુદું. ભાઈ જુદું ન પડાય, પછી તારી થાળી જુદી કરી દઈશું. અને ઢાંકવાનું કામ લાગે એ તમે તમારું પિતાંબર ઢાંકો. ધોતિયું આપ્યું નહીં આજ, એ ધોતિયાની પાઘડી કરીને બેઠો, પગ ઉપર પગ. અને ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી આંખો બંધ કરીને કહ્યું કે હે ઠાકરના ઠાકર પગાર. અને રામનો ઠાકર એટલે ભગવાન શંકર, મહાદેવ. કૈલાસ હલવા લાગ્યો. 5 મિનિટ પૂરી થઈ ત્યાં તો મહાદેવ ઊભા થયા. પાર્વતીએ કીધું ક્યાં જાઓ છો? કે આજ મારો ઠાકોર 84 કરે છે, ભંડારો કરે છે. ભવાની કહે હું આવું. જેવી ભવાનીએ કીધું એટલે ગણપતિ કહે કે તમે ક્યાં ઉપડ્યા, મને લઈ જાઓ. હાલ દીકરા, કાર્તિકને બોલાવ્યો, તું એ હાલ. શૃંગી, ભૃંગી, ધ્રંગી, વીરભદ્ર, શિવભદ્ર, કર્ણભદ્ર, આ બધા ગણો તૈયાર થયા છે. મહાદેવને પૂછ્યું કે તમારા ઠાકોર ભંડારો કરે છે, એમાં તો વ્યવસ્થા ને હાલો. ત્યાં તો સૌખ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ ગંગતી તરંગ માલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન કોરી ભાલ सिंदूर गुलाल भुक्ति वर्षाए मुंडन की कंठमाल विरसे हृदय कुशाल फटिक ताल रुद्रमाल हर दयाल राजे ए बम 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 डमरू बाज नाद शंकर महाराज आज तांडव नाचे तेज भोले महाराज आज तांडव नाचे मन देवरा पाणी मुनि मन बिराज रिद्धि सिद्धि दान
પુનિ ઉચાર અક્ષર સુર નિરાકાર બેકરી સુમાર आप चुकतो पुनाम दार वर्ण माल को उचार ब्रह्म को विचार सार सर्व रूप सागे बम 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 डमरू वाज नाद वेद सर्व सार महाराज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे। મહાદેવ એના ભૂત પ્રેતો આખી જમાત ઉતરી છે સાહેબ. અઢિયો આમ દૂર બેઠો છે ફેંટો બાંધી. આ બધા કોણ હશે? ભગવાને ઠાકોર શિવજીનું સ્વાગત કર્યું ને કીધું પંગત પાડો. બધા બેસી ગયા. પણ આજની રસોઈ તો જાનકીએ કરેલી છે સાહેબ, એ ખૂટે નહીં. વિહામણ પીરના રસોડા ન ખૂટતા હોય તો જગદંબા બ્રહ્માંડ ભાંડો દરી એની રસોઈ તો અક્ષય પાત્રો હતા, એ કેમ ખૂટે? અને બધાને પીરસવાની શરૂઆત થઈ. અઢિયાએ કીધું મારી થાળી પહેલાં જુદી કરો. અરે યાર પંક્તિ ભેદ ન કરાય, તું બેસી જા. રામે આગ્રહ કર્યો પંગતમાં બેસી જા. અને મહાદેવ, પાર્વતી, ગણેશ, નંદી, કાર્તિકેય આ બધા જ બેસી ગયા છે. હાગના આપણે કેળના પાંદડામાં રસોઈ પીરસાણી છે સાહેબ. ભગવાને અઢિયાને કીધું કે તું અહીંયા બેસ. તું અઢિયો અત્યારે હું બોલ્યો ખબર છે? તું બેસ, મારે 11 છે. હાલી નીકળ્યા છો. 11 નથી કરતા. મારો ગુરુ તૂટી ગયો 11 કરી કરીને એના ઠાકોર થઈને એકાદશી તમે કરતા જ નથી, બીજાને જ કરાવો. મારે 11 છે. ખાઓ ખાઓ ખાઓ. અરે પણ બેસ તો ખરો. અને માં જાનકી જનક સુતા જગ જરની જાનકી અતિશય પ્રિય કરુણા એ જગદંબા પીરસવા આવી છે સાહેબ. આને અઢિયાને કીધું. હવે જાનકીજીએ શું કર્યું? બધાને પહેલાં પૂર્યું અને એક કોળીઓ હોય એટલું જ બાકી રહ્યું, એ અઢિયાને એટલું આપ્યું. હવે ખીચ ચડે જ ને, સીધી વાત છે. પોતાના બધાને થાળીઓ ભરી દીધી અને મને હોપારી જેવડું એક નાનકડું એવું બટકું આપ્યું. કોળીઓ 11 છે. ભગવાને આગ્રહ કર્યો, અઢિયા તારી બનાવેલી રસોઈ તો દીકરા અમે રોજ ખાઈએ, પણ આજ અવધિ ભોજન છે, અને તું ચાખ તો ખરો. બહુ આગ્રહ થયો અને અઢિયાને એમ થયું કે હવે ઠીક છે. અને અઢિયાએ જરાક ચાખ્યું છે ત્યાં તો અઢિયાની ભવની ભૂખ ભાંગી છે. કાંઈક બીજું જ દેખાવા લાગ્યું છે કે ઓહો આજે શું છે. પણ તે દિવસે અઢિયો બોલ્યો કે હું હમણાં કલાકમાં આવું એના પહેલાં ઠાકોર તમે અને ઠાકોરના ઠાકોર તમે જો અહીંથી ગયા છો તો તમને રામ દુઆય. પણ શું કામ? કે ખબરદાર જો ગયા છો રામ દુઆઈની આણ અપાઈ ગઈ છે બાપ. આ બધા બેઠા છે. અઢિયો ઘરે આવ્યો આશ્રમમાં. ગુરુદેવ, કેટલા વર્ષથી મંદિરમાં ઠાકોર બિરાજે? 100 વર્ષ. કોઈ દિવસ ઠાકોરે રૂબરૂ ખાધું છે કે નહીં? તો આવો ઠાકોરે ખાય છે અને ઠાકોરનો ઠાકોર પણ જમે. ગુરુએ કીધું અઢિયા મારી મશ્કરી રહેવા દે ને છોકરા. 5 એકાદશીથી તું વ્રત તોડાવે છે. બાપા આંખમાં આંસુ આવ્યા છોકરાને. હું ખોટું નથી બોલતો. તમે મોકો ન ચૂકો ગુરુદેવ. એક વખત તમે આવો ત્યાં તમે જુઓ. ગુરુને એમ થયું કે આમાં કંઈક છે. અને આગળ અઢિયો, એની પાછળ ગુરુ. અને આ બધી પંગત જોઈ રામને કહ્યું અઢિયાએ, આ સીધો સામગ્રી આવે છે ને એ અન્નદાતા આ છે, આની મોકલેલી રસી.
અને તે દિવસે અઢિયો રામને કે શંકરને પગે નહોતો, તે દી ગુરુ રામને કે શંકરને પગે નહોતો લાગ્યો, તે દિવસે પહેલા અઢિયાને પગે લાગ્યો હતો. કોને પીર કહેશો? જેના જીવનમાં આવું પરિવર્તન લાવવાની સમજણ હોય કે આજ હું ભલે તથાકથિત ગુરુ છું, પણ વર્ષો થયા મેં કોઈ દિવસ આ નજારો આણે મારા હરિને પ્રગટાવ્યો છે. આ વસ્તુ પીરનું લક્ષણ ગણાશે. જે નિત નૂતન, જે પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે એને પીર કહેવાય. આજની કથા અહીંયા વિરામ લે છે.